નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે રીંગણીની ખેતી વિશેની. તો વિડીયોની અંદર નવા આવેલા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો મિત્રો. તો આજે આપણે વાત કરીએ રીંગણીની ખેતી વિશે. તો રીંગણીની ખેતી એક એવી ખેતી છે જે આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે, અને જો તમે છાસા સમય પર છાસી વેરાયટી પસંદ કરી ખેતી કરશો તો રીંગણાની ખેતીથી સારી આવક મેળવી શકશો મિત્રો. આ વિડીયો જોયા પછી તમે ચોમાસું, ઉનાળુ, શિયાળુ ત્રણેય સિઝનમાં તમે રીંગણીની ખેતી કરી શકશો. તો ત્રણેય સિઝનમાં તમે રીંગણીની ખેતી કરવા માટે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે કઈ વેરાયટી પસંદ કરવી, ખાતર કયા નાખવા અને દવાના છંટકાવ કઈ દવાના આપણે કરવા મિત્રો. તો વિડીયોમાં તમને સંપૂર્ણ જાણકારી મળશે. જો તમે ચોમાસું રીંગણીની ખેતી કરો છો મિત્રો તો તમે મે અથવા જૂન મહિનામાં નર્સરી તૈયાર કરી શકો છો અને જુલાઈ મહિનામાં રીંગણી સોંપી શકો છો મિત્રો. અને જો ઉનાળાની અંદર વાત કરીએ તો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં રીંગણી સોંપી શકો છો. અને શિયાળાની વાત કરીએ તો તમે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં રીંગણી સોંપી શકો છો. રીંગણીની ખેતી ચોમાસામાં કરશો તો પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવી મિત્રો ચોમાસાની અંદર. અને જો તમે બેડ બનાવીને ખેતી કરો તો વધારે સારું છે, નહીંતર છાસ આપણે જે નાખીને ખેતી પણ કરી શકીએ છીએ રીંગણીની. તો હવે આગળ વાત કરીએ મિત્રો વેરાયટીની. તો જો વેરાયટી રીંગણીની મિત્રો હશે, આપણે અલગ અલગ એરિયામાં અલગ અલગ વેરાયટીનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને ગુજરાતની અંદર આપણે મિત્રો ચોકલેટી ગુલાબી, જે સફેદ આવે છે રીંગણી, સફેદ ગોટા અને મોરપીસ રીંગણીનું વાવેતર વધારે થાય છે. તમે મિત્રો તમારા એરિયા પ્રમાણે વેરાયટી પસંદ કરી શકો છો જે વધારે ઉત્પાદન આપી શકે છે. તેવી રીતે મિત્રો આપણે રીંગણીની વેરાયટી પસંદ કરવી જોઈએ. હવે મિત્રો રીંગણીની અંદર ખાસ કરીને વાત કરીએ તો ડોકા મરડીનો ખાસ મિત્રો પ્રશ્ન રહેતો હોય છે વધારે ખેડૂત મિત્રોને. તો ડોકા મરડી માટે આપણે જે સુમિટોમો કેમિકલ કંપનીનું જે સુમિપ્રીત કરીને આવે છે, કાળા ઘોડા છાપેલો હોય છે મિત્રો, અને સાથે બાયરનું મોવેન્ટો એનર્જી આવે છે તે દવાનો છંટકાવ પણ તમે કરી શકો છો. એક પંપની અંદર મિત્રો 30 થી 35 ml નો તમે નાખીને છંટકાવ કરી શકો છો. અને જે મોમેન્ટો એનર્જી છે બાયરનું, તે મિત્રો આપણે 8 ml જ પંપની અંદર નાખવાનું હોય છે. હવે મિત્રો વાત કરીએ આગળ તો સુકારા આપણે જો આવતો હોય તો સુકારાના માટે રીંગણીની અંદર આપણે મિત્રો જે બાયરનું એન્ટ્રાકોલ 40 ગ્રામ અને બાયરનું જે એલિયન્ટ આવે છે 40 ગ્રામ, તેનો છંટકાવ કરી શકો છો. હવે જો મિત્રો રીંગણીની અંદર ડોકા મરડી જો વધારે હોય મિત્રો આપણે તો કઈ દવાનો છંટકાવ કરવો તેની પણ માહિતી મેળવીએ. તો રીંગણીની અંદર જો વધારે ડોકા મરડી હોય તો આપણે સિઝન્ટા કંપનીનું જે સિમોડીસ આવે છે મિત્રો, સિઝન્ટા કંપની સિમોડીસ, તે દવાનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા તો ડવ કંપનીનું ડેલિગેટ આવે છે, પછી ગ્રાસિયા આવે છે, તે દવાનો પણ છંટકાવ કરી શકીએ છીએ મિત્રો. તેનાથી પણ ડોકા મરડીની અંદર સારું એવું રિઝલ્ટ જોવા મળે છે. હવે વાત કરીએ મિત્રો ખાતરની. તો રીંગણીની અંદર આપણે ખાતર કયું નાખવું મિત્રો? તો ખાતરની વાત કરીએ તો ડીએપી છે, માઇક્રોન્યુટ્રન આવે છે મિત્રો, સાગરિકા અને બાયોજેમ, આવા ખાતરોનો મિત્રો ઉપયોગ વધારે કરવો
DAP છે, સાગરિકા છે, ઇફકો કંપનીનું જે આપણે સાગરિકા આવે છે દાણાદાર, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ મિત્રો રીંગણીની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ મિત્રો બિલકુલ આપણે ઓછા પ્રમાણમાં કરવાનો હોય છે. નકર એમાં એવું થાય છે કે યુરિયા ખાતરનો જો તમે વધારે ઉપયોગ કરશો તો મિત્રો રોગ જીવાત વધારે જોવા મળશે રીંગણીની અંદર. એટલે રીંગણીની અંદર યુરિયા ખાતરનો ઉપયોગ ઓછો કરવો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ ખેડૂત મિત્રો.